લ્યો આ મેરાનો ઉપરનો નજારો, ઉપરથી બતાવું ઉપરનો નજારો તો નહીં. મોટા મોટા ડોમ છે, માં શેઠ બેઠા છે સરખાના. આયા જો, આયા જો. હા ઉપર હાય કર દે બાબા, હાય. હા તો તમે જોઈ લ્યો. તો આપણે બેઠા બેઠા હવા ખાઈએ છે. ગરમી થાય બહુ ફૂલ દુનિયાની, જોઈ શકો છો. હા હાલો હું તમને આને શું કહેવાય આપણે આઈટમ વેજ આવીએ જોઈએ, ચાલુ કરીએ બરાબર. હા સગડોળ આઈટમ નહીં તો આ જોઈએ આપણે અહીંયા. બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ ચાલુ કઈ થાય કે ખબર નથી. બતાવીએ તો હાલો આપણે જઈએ અંદર જઈને જોઈએ. કામ આવી ગયું હતી. હા મને આ બ્લોગ ઉતારવા. હાય ગાઈસ, તો આપણે આવી ગયા છે માધવપુરના મેળામાં. તો તમે જોઈ લો, આગળ તમને બતાવું. પેલા આપણે અહીંયાની મૂર્તિ છે ત્યાં જઈએ. હાલો આગળ, હાલો આપણી સાથે જઈએ, આપણી સાથે જોડાયેલા છે. ફોટા પાડવા માટે. હાલો બીજું આપણે જોઈએ આગળ. જોઈ લો તમે ડેકોરેશન કેમ બાકી. હાલો તમે આગળ, અહીં તો ઘણું અંદર છે. આ બધું મસ્તીનું લઈ લીધો. હજી આ બધી કામકાજની તૈયારીઓ ચાલુ થઈ રહી છે. તમે બોલો તો હાલ એવું પૂર્ણાહુતિનો એન્ડ છે હવે. ચલો આજ સાંજ સુધીમાં બધું થઈ જશે કમ્પ્લીટ. અહીંયા બધા સ્ટોલ વાળા આવી ગયા છે. બધા પોતપોતાના સ્ટોલે જશે, એનું બધી વસ્તુઓ ગોઠવશે. બાકી કેમ, બાકી મસ્ત ડેકોરેશન છે. આ સ્ટેજ પ્રોગ્રામનો નજારો છે. આ લોકેશન છે મસ્ત નંબર લોકેશન. હું આ ડેકોરેશન એ સારું મસ્ત કરવામાં આવ્યું, તમે જોઈ લ્યો. કન્ટિન્યુ આપણે ભેગા રહ્યો. આપણે જ્યાં પ્રોગ્રામ થાય ને જ્યાં જવાનું છે આપણે એસી વાળા હોલને બી લેવા. હાલો હાલો તમને બતાવું. ચાલુ છે તો પેલા જોઈ લે, બસ ચાલુ કરો. અહીંયા સ્ટેજ પ્રોગ્રામ છે. અહીંયા માયાભાઈ ને કિંજલ તો મોજ કરે છે. તમે જોઈ લો, ઝૂમ કરી દીજો, ફોકસ કરી દીજો કેમેરામેન. અહીંથી મેળાનો પ્રવેશ દ્વાર છે, ત્યાંથી આપણે અંદર જવાનું છે. આ બધી કલાકૃતિઓ રાખેલી છે, આપણે જોવા માટે છે બધી વસ્તુઓ. એસી હોલ છે અંદર. ડાયરેક્ટ આપણે ઓલી બનશે જવાનું છે. આ લોકો આ ભાઈ શું કહેવાય, વાસળી. આ વાસળીની થીમ જોઉં તમે, મસ્ત ડેકોરેશન કર્યું. તમે જોઈ લો. જે કોઈ કલાકાર હોય છે તે અહીંથી અંદર જાય હોલમાં, તમને વાવથી બતાવી દઈએ અંદરથી.
જોઈ લો તમે આ રૂકમણીના કૃષ્ણ આ રાધાના કૃષ્ણ માતા ફોટો મેરો આપણો આર્ટિસ્ટ તમે જોઈ લો ગાઈસ આ લોકેશન કેમ છે બાકી પૂછવાનું હોય જવાનું આપણે વલભા જાવ ખાલી તો વાઉલ બોલાયું તો તમે જોઈ લ્યો ભાઈ ડાન્સ બે બંધ કરી દીધો ડાન્સ આગળ હાલો આગળ ડાન્સનો પરફોર્મન્સ મને બતાવો તમે જોઈ લ્યો આ અત્યારે તૈયારી આવે છે જોઈ લ્યો આ તૈયારી આવે તમે જોઈ લ્યો અહીંયાથી કામ સારું ચાલુ છે તમને બતાવું નજીકથી જોઈ લ્યો તમે જોઈ લ્યો જોઈ લો ગાઈસ તમે મસ્ત ડેકોરેશન છે પણ કાંઈ ઘટતું નથી અહીં આવો મજા આવી છે જોરદાર આ દ્વારકાધીશનું જીવન બધું છે આ બધું તમને મજા કરી લો તમે લાઈફ ઇન દ્વારકા ને જોઈ શકો છો તમે અંદર છે મસ્તી પણ હું તો ગરમી આવે ગરમી થાય છે તો આપણે સહન કરવી પડે બરોબર તો હાલો આપણે આગળ કંઈક જોવું બીજું ત્યાં સુધી તમે કન્ટિન્યુ બ્લોગમાં જોયેલા રહીજો તમે જોયો આગળ જોઈ લ્યો આગળ બતાવીએ આપણે તમને અહીંયા પબ્લિક આવવા માંડી છે હવે તમે જોઈ લ્યો એ વાત આવવાનું છે આપણે એ ભલે ઊભો હોય બતાવીએ પબ્લિક અત્યારે ચાલુ થઈ ગઈ છે ફરવા વાળા આવવા માંડ્યા છે હવે ઠંડુ પાણી તારે મસ્ત મજાના ગેટ ને તમે જોઈ શકો છો માધવપુર મેળો 2024 આપણું હાર્દિક સ્વાગત કરે છે અને અહીંથી આપણે નીકળવાનું છે તો નીકળવા દે તો ફાઇનલ કંઈ ન હતું તો આપણે નીકળીશું હાલો વગાડો અહીંથી આગળ આપણે ઉપર જવાનું છે બરોબર ઉપર જઈને ડાયરેક્ટ મેડમને તો ન બતાવો આ રસ્તો છે અહીંથી જાન જવાની છે અહીંયા તમે જોઈ લ્યો તમે તરીકો બહુ છે આ ગેટ છે અહીંથી અવર જવર થાય છે તમે જોઈ લ્યો અને અહીંયા માધવરાયનું લખ્યું છે જય માધવરાય હા જોઈ લો મને તો આ લોકેશન આખું માધવપુરનું બેસ્ટમાં બેસ્ટ ગમ્યું હોય ને તો આનો દેખાવ જ મસ્ત જોઈ લો તમે બધી કલાકૃતિના ફોટા આ ગેટ કેમ બાકી કલાકૃતિ છે પાણીના ફુવારા હાલે નાવું હોય તો આવી જવાનું જોઈ લો અને હા ડાયરેક્ટ અંદર આવો એટલે મજા તો આપણે આવી ગયા છે જ્યાં રૂક્ષ્મણી ને કૃષ્ણ ભગવાનનો વિવાહ થાય છે એ જગ્યા ઉપર તમને એ જગ્યા બતાવું ત્યાં અહીંયા જાન આવવાની છે
જોઈ લો તમે, આ એ માંડવો છે જ્યાં કૃષ્ણ ભગવાન ને રૂક્ષ્મણીના લગ્ન થાય. તમે જોઈ લો, અહીંયા રૂક્ષ્મણી અને કૃષ્ણ ભગવાનના વિવાહ થાય. અહીંયા માધવરાયની જાન આવી છે આ જગ્યા ઉપર.